અને હવે જોઈએ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। તાપી, વડોદરા, ભરૂચ, અમરેલીમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદનું યલો એલર્ટ। અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ। દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, નવસારીમાં યલો એલર્ટ જારી કરાયું। વડોદરામાં વરસાદથી 200થી વધુ વૃક્ષ ધરાશાયી। વાવાઝોડા સાથે વરસાદથી વૃક્ષ અને હોર્ડિંગ્સ તૂટી ગયા। કબીર કોમ્પ્લેક્સ નજીક વૃક્ષ નીચે 2 કાર દબાઈ। નસવાડી, દેવલિયા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ। ટ્રક ઉપર મસમોટું વૃક્ષ ધરાશાયી થતા સર્જાયો ટ્રાફિક। હાઈવેની બંને સાઈડ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન। વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલા જ તંત્રની બેદરકારી જોવા મળી। 2 ઇંચ વરસાદમાં જ એરપોર્ટની છત પરથી પાણી ટપકવા લાગ્યું। તંત્રની કામગીરી સામે સવાલ। 2 કલાકના વરસાદે સુરત શહેરની સુરત બગાડી નાખી। ભટાડ સ્થિત અભિનંદન રોયલમાં હજુ પણ પાણી ભરાયેલા। બેઝમેન્ટમાં આવેલી દુકાન અને ઓફિસમાં પાણી ભરાયેલા। પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ। છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદ। બોડેલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી જ પાણી। જૂનાગઢમાં ધોધમાર વરસાદ। જૂનાગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ। કેશોદ, વંથલી સહિતના ગામોમાં વરસાદ। અમરેલીના ખાંભા શહેરમાં વરસાદ। ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। ખાંભા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ। અમરેલીના બગાસરા શહેરમાં વરસાદ। સાપર, મુંજિયાસર વિસ્તારમાં વરસાદ। રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। મુંજિયાસર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ। મોટા ગોખરવાડા, લાપડિયામાં વરસાદ। સુનારિયા, રાજસ્થળી સહિતના ગામોમાં વરસાદ। સુરેન્દ્રનગરના થાનગઢમાં વરસાદ। થાનગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ। જામવાલી, ખાખરાળી, અમરાપરમાં વરસાદ। વિરમગામ શહેર અને ગ્રામ્યમાં વરસાદ। વિરમગામમાં ગાજવીજ સાથે વરસાદ। વરસાદી પાણી રસ્તા ઉપર વહેતા થયા। છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ઉચ્ચ નદી 2 કાંઠે। ટીંબી, દેરોલી વચ્ચે પસાર થતી ઉચ્ચ નદી 2 કાંઠે। કોઝવે ઉપર 1.5 થી 2 મીટર સુધી પાણી વહી રહ્યું છે। ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી। ધરોઈ ડેમમાં 1543 ક્યુસેક પાણીની આવક। ડેમની જળ સપાટી 617.29 ફૂટે પહોંચી। મુંબઈમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ। મુંબઈની સાથે ઠાણે, રાયગઢ, રત્નાગીરીમાં પણ એલર્ટ। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા। લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ। મુંબઈમાં ગઈકાલના ભારે વરસાદના બાદ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે। પાણી ઓસરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેન અને ફ્લાઇટ્સને પણ અસર। અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, કેટલીક ફ્લાઇટ્સ રદ। મુંબઈમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા। અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા। જળબંબાકાર અને વચ્ચે મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। મુંબઈની શાળાઓમાં રજા। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। ગીર સોમનાથમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતોમાં રોષ। 10 દિવસમાં 10 કલાક વીજળીની જાહેરાત વચ્ચે રોષ। ખેડૂતોનું કહેવું છે 10 નહીં પરંતુ 7 કલાક વીજળી પૂરતી આપો। ડીસા શહેરમાં ઠેર ઠેર ખાડારાજમાં સ્થાનિકો પરેશાન। ખાડા, તૂટેલી જાળીઓ, તૂટેલા ગટરોથી અકસ્માતનો ભય। પાણીના નિકાલ માટેની ગટરો પરના સ્લેબ તૂટેલા। બનાસકાંઠાના થરાદમાં નજર ચૂકવી ₹1.40 લાખની ઉથાંતરી। ગઠિયો રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો। ખેડૂત રૂપિયા લઈ દાગીના બનાવવા થરાદ ગયા હતા।
સુરતમાં રિક્ષામાં પેસેન્જરને છેતરતી ગેંગ ઝડપાઈ ગઈ છે। 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા। અય્યા ગેંગ સામે અત્યાર સુધીમાં 22 ચોરીના ગુના। સુરતના ડ્રગ રેગ્યુલેટર CDSCO દ્વારા હાથ ધરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણોમાં 53 દવાઓ નિષ્ફળ સાબિત થઈ છે। દવાની જાણીતી કંપની આલ્કેમ અને હોટેરોસ કંપનીની કેટલીક દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં ખરી ઉતરી નથી। આલ્કેમ હેલ્થ સાયન્સની કેટલીક દવાઓ ગુણવત્તાના લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થઈ છે। કોલકાતા સ્થિત સરકારી લેબોરેટરીમાં આલ્કેમ હેલ્થ સાયન્સ દવાઓનો ટેસ્ટ કરાયો હતો, જેમાં તે ખરી નથી ઉતરી। તો હૈદરાબાદ સ્થિત હેટોરેઝ સેપોડેમ XP50 ડ્રાય સસ્પેન્શન પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે। આ દવા બાળકોમાં ગંભીર બેક્ટેરિયલ ચેપ માટે સૂચવવામાં આવે છે। આ ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વિટામિન્સ અને કેલ્શિયમ D3 સહિતની બાળકોમાં બેક્ટેરિયલ ચેપ, એસિડ રિફ્લેક્શન, આ સાથે જ પેટના ચેપ માટેની કેટલીક દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહી છે।